Okay, 7.9, but before that 7.9, but before that થોડી ફોર્મ્યુલા, થોડી પેટર્ન. હવે કામની એક્સરસાઇઝ. આની આ 7.8 તો હાવ ખુદ્દું હતી. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, ખાલી પ્રેક્ટિસ કરાવતા હતા, હે ને બેટા? વોટ ઇઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ 1/x? વેરી ગુડ, આવડે તને યાર, ખાલી ખોટા ગભરાયા કરે. નોટ કરી રાખજો. If you have minus a to a f of x dx, શું લખ્યું ને આ? માઇનસ એ ટુ એ. એક એક્ઝામ્પલ બી આપી દઉં. માઇનસ π/2, ઓ નંબર નાખીએ, -2 થી 2, હે ને, x dx. અને બીજો એક એક્ઝામ્પલ લઈએ, -2 થી 2 x² dx. ડન. આનો આન્સર આવે 0. નો આવે તો આનો આન્સર 0 આવે. બેમાંથી એકનો આન્સર 0 આવે. એને જ્યારે એક્સપાન્ડ કરશો ને ત્યારે એ વસ્તુ વિઝ્યુઅલાઇઝ થશે. અહીંયા હું લખાય x²/2 -2 2 કરશો હું અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. આ સ્ક્વેરના લીધે આનું કોઈ ઇફેક્ટ જ નથી, એકબીજાને કટ જ કરી નાખશે. કેમ? સેમ ડેટા છે. ફરીથી અહીંયા ને અહીંયા સેમ નંબર છે, એટલે જ્યારે સબટ્રેક્શન થશે એકબીજાને કટ જ કરી નાખવાના છે. ઓકે, આમાં શું થઈ જશે? 2 ટાઈમ્સ. રિપીટ કરીએ, x³ /3 નથી લખતો સમજવા માટે. હવે જેવું અપર લિમિટ આપીશ એટલે 2/3, લોઅર લિમિટ આપીશ -2/3, એટલે 2 ટાઈમ 2/3 લખી દે. તો પ્રોપર્ટી એવી છે ઇઝ ઇક્વલ ટુ 0 ઇફ f of x is something. આ કેવો ફંક્શન કહેવાય? ઓડ ફંક્શન. આને કેવો ફંક્શન કહેવાય? ઇવન ફંક્શન. તો ઇવન ફંક્શનમાં 2 ટાઈમ્સ થાય છે, ઓડ ફંક્શનમાં 0 થાય છે. એટલે આ પ્રોપર્ટી આ રીતે યાદ રાખવાની, ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ 0 to a. જો -a to a હતો ને, -a to a હતો ને, -a to a, મેં શું કરી નાખ્યું? 0 થી a 2 ટાઈમ્સ. ઓકે, યાદ રાખી લેજો. 0 to a f of x dx. રીઝન હમણાં વિઝ્યુઅલાઇઝ કરાવી દીધું છે, બરાબર? ઇફ f of x is કેવો ફંક્શન? ઇવન કે ઓડ? કેમ આવા લોચા મારો છે? આ બેમાંથી 0 ક્યાં હતો? આ બાજુ x હતો, ઓડ હતો. આ બાજુ f of x is even function. ઠીક છે? is equal to 0 if f of x is odd function. છાપવા જ માંડો ફટાફટ. બીજી પ્રોપર્ટી, હે ભગવાન, ભૂલતા નહીં. કેમ કે જો આ આવડતું હશે ને તો 8 થી 10 સ્ટેપનો સમ 1-2 સ્ટેપમાં પતી જાય. હા, કન્ફર્મ. ડેમો આપું? ડેમો અરે આપું, નહીં આપું? હમણાં જ કંઈક કરેલો, -π/2 to π/2 sin² x/2 -cos² x/2. આવું કંઈક હતું કે નહીં? હે, મને યાદ નથી આ -π/2 to π/2, પણ બંને સેમ નંબર હતા. તો આ ઇવન ફંક્શન. આનું રિઝલ્ટ શું આવેલું? cos x ઇવન કે ઓડ? નહીં ખબર પડે ને, ટ્રિગ્નોમેટ્રીમાં નથી ખબર પડતી ઇવન કોને કહેવાય, ઓડ કોને કહેવાય. જો, હાઉ ટુ આઈડેન્ટિફાય ધ ગિવન ફંક્શન ઇઝ ઇવન ઓર ઓડ. f of x કઈ બી આપેલો હોય, તમને સાઇન આપે, tan આપે, કોઈ કોમ્બિનેશનમાં x² - 1 upon x² + 1 ગમે તે આપે, ડઝન્ટ મેટર. તમારે શું કરવાનું? x ના પ્લેસ પર ટેમ્પરરી -x મૂકવાનો. અગર -12 આવી જાય, -12 આવી જાય ઇન ધ સેન્સ, -12 આવી જાય ઇન ધ સેન્સ, જો આ -12 આવી ગયો કહેવાય, તો આને કેવો ફંક્શન કહી દેવાનું? ઓડ ફંક્શન. અને આમાં કોઈ ફરક નહીં પડે, માઇનસની કોઈ ઇમ્પેક્ટ નથી આવતી.
અને જો આવું થાય તો એને કેવો ફંક્શન કહેવાનો? ઇવન ફંક્શન. ઇવન ફંક્શન ખબર ને? જેમ કે x² લઈએ તો એમાં 2 મૂકો કે -2 મૂકો કંઈ ફરક નથી પડતો, એટલે તમે એને ઇવન ફંક્શન કહી દો છો. વોટ ઇટ? ઇવન ઓડ ચેક કરતા આવડી જાય ને? ઓકે. સેકન્ડ પ્રોપર્ટી, a blank page. A to B f of x dx can be written as A to B f of a plus b minus x dx. પ્રોસેસ શું થઈ એક્ઝામ્પલ સાથે સમજાવું. અગર અહીંયા 0 થી પાય આપે, કોઈ બી વસ્તુ આપે હે ને, અને અહીંયા લખી દો sin x, તો તમે આ x ને રિપ્લેસ કરી શકો, આ x ને રિપ્લેસ કરી શકો કોની જોડે? આ બંનેના સમેશન -x જોડે. રિઝલ્ટમાં કોઈ ચેન્જ નહીં આવે, તો બંનેનું સમેશન કેટલું થાય? પાઈ -x. અને તમને બી ખબર છે કે sin x અને sin પાઈ -x બંને સેમ. ઓકે, સો સેકન્ડ પ્રોપર્ટી શું છે કે ઇફ યુ હેવ a ટુ b ફંક્શન કોઈ બી આપેલું હોય ગમે તે, રૂલ એવો છે કે f of x must be periodical function. હવે આ પીરિયોડિક ફંક્શન શું હોય? હે, રિપીટ થવો જોઈએ, રિપીટ થવો જોઈએ. રિપીટ થતો હોય તો વેલ્યુ નહીં બદલે. કેમ છે વેરી પીરા? ખબર પડી ને? તો યાદ રહે ને? હા, રાખી લેજો. શું એની છે જ લખવાનું. આ બંનેનો સમેશન -x અહીંયા લખી દેવા. ઓકે, તારા માટે હજી એકવાર લખું છું. સપોઝ આઈ એમ હેવિંગ 0 to a f of x dx, તો એને આ રીતે લખાય 0 to a f of a minus x dx. આ તારા માટે સ્પેશિયલ તારા માટે લખાય. રેડી? શું કરવાનું? બંનેનું એડિશન -x. જલ્દી. યસ બેટા, ચાલે લખાય, કોસ થઈ જાય, વેલ્યુમાં કોઈ ફરક નહીં આવે. તો જો સમજાવી દઉં, લઈએ 0 થી π/2 sin x dx. હવે તારે x ના પ્લેસ પર શું લખવું છે? તો સર તમે જે પ્રોપર્ટી કીધી એ પ્રમાણે sin π/2 minus x લખી શકીએ. નાઉ અકોર્ડિંગ ટુ ધીસ આને કહેવાય cos x. રેડી? હવે આને સોલ્વ કરીએ અને આને સોલ્વ કરીએ, બંને સેમ આન્સર આપે છે કે નહીં જોઈએ. તો cos નું ઇન્ટિગ્રેશન sin x 0 થી π/2, sin π/2 1, sin 0. ઓકે, આનો આન્સર 1 આવ્યો. આને સોલ્વ કરીએ. sin નું ઇન્ટિગ્રેશન -cos, લિમિટ આપીએ cos π/2 0, cos 0 -1, -+1, both have same answer. So this is the property. Property શું છે? આ બંનેનો સમેશન માઇનસ કરીને અહીંયા લખી દેવાનું, રિઝલ્ટ નહીં ચેન્જ આવે. પણ રૂલ શું છે? ફંક્શન શું હોવું જોઈએ? પીરિયોડિકલ ફંક્શન હોવું જોઈએ. તમે નસીબવાળા છો કે ટેક્સ્ટબુકમાં જેટલા ક્વેશ્ચન આપેલા છે બધા પીરિયોડિકલ ફંક્શન આપેલા છે, એટલે આપણે ચેક કરવાની બેહવું નહીં. ઘણા બધા આવે. હા, લખવા દે આટલું જલ્દી. મોડ્યુલસમાં એકાદ એક્ઝામ્પલ આપું. પીરિયોડિકલ ફંક્શન કહેવાય કોને? એટલે તું એમ ના હું પાડ દે, હા બી પાડ ને. કहीं पे निगाह है, जल्दी बोल. કોને કહેવાય પીરિયોડિકલ ફંક્શન? ઓકે, તો આજે ક્વેશ્ચન પૂછીએ, વોટ ઇઝ ઇન્ટિગ્રેશન? વોટ ઇઝ ઇન્ટિગ્રેશન? જો એનો આન્સર આવડી જશે ને તો આ પીરિયોડિકલ ફંક્શનની ઝંઝટ જતી રહે. ભેગું કરવું
ઇન્ટિગ્રેશન એટલે ભેગું કરવું, ઇન્ટિગ્રેશન એટલે ભેગું કરવું. પાછળનું પેજ કરું બેટા, થોડું જલ્દી લખજે. અરે સ્ટોપ કરવાનું રહી ગયું. હજી એક પ્રોપર્ટી છે, લખી કાઢો એટલે પતે, કામ પૂરું થાય. સપોઝ યુ આર હેવિંગ 0 to 2a, 0 to 2a, શું f of x dx, then it can be splitted. બે પાર્ટ પાડી શકો. 0 to a ચાલુ છે ને, f of x dx પ્લસ a થી લઈને 2a, ચાલે ને, ચાલે ને, a થી 2a. 0 થી લઈને 2a, તો વચ્ચે ક્યાંક a બી તો આવતો હશે. તો તમે બે પાર્ટ પાડી શકો કે 0 થી a નું ઇન્ટિગ્રેશન કરો અને બીજું ઇન્ટિગ્રેશન a થી 2a નું કરો, ચાલશે. લખતા રહેજો ને બેટા. હજી એક લખીએ. It can be written as 0 to a f of x dx plus 0 to a f of 2a minus x dx. સમજાવો ને, આ બધામાં પિરિયોડિકલ ફંક્શનમાં જ કામ કરે. એફ ઓફ એક્સ ઇઝ પિરિયોડિક ફંક્શન. કેસ છે જ કે ઇફ ઇટ ઇઝ પિરિયોડિકલ ફંક્શન ધેન. અને પિરિયોડિકલ ફંક્શન અહીંથી ડિફાઇન થાય કે 0 થી 2a ના ટાઈમ પીરિયડમાં, એટલે 2a પછી જ્યારે 2a થી 4a જશે તો એ રિપીટ થવો જોઈએ, એની વેલ્યુ રિપીટ થવું જોઈએ તો જ કામ કરે. ઓકે, જેમ કે આપણે આ લખેલો -π/2 થી π/2, તો એ રિપીટ થવાનો જ છે. આનું પ્રૂફ આપી દઈએ જરાક, આનું પ્રૂફ જરાક આપી દે. ઓકે, અહીંયા વેલ્યુ તો સેમ જ આવવાની છે, એવી જ વાત થઈ આપણી. એટલે 0 થી a લખું તો બી કોઈ ઇશ્યુ નથી. એટલે 0 થી a f of x લખાય અને f of x ને હું 2a minus x લખી શકું. એટલે 0 થી a f of x. રેડી? દેન પ્રોપર્ટી પતી ગઈ. બાકી બહુ બધી પ્રોપર્ટી છે હજી, પણ ટેક્સ્ચ્યુઅલ લેવલની આટલી પતી ગઈ. હજી કોઈ આવે તો બતાવી દઈશ ચાલુ સમય. ઓકે, ચાલો તો ક્વેશ્ચન નંબર 1 કોઈ મને લખાવે ફટાફટ. એક્સરસાઇઝ કઈ છે? 7. ટોટલ કેટલી એક્સરસાઇઝ છે? હા, પહેલો ક્વેશ્ચન, ઇન્ટિગ્રેશન 0 to 1. નીચેનું ડેરિવેટિવ ઉપર, તો એના માટે 2 મલ્ટીપ્લાય ડિવાઈડ કરવું પડે. તો ડાયરેક્ટ લખું 1/2 log. સર આવું એક્ઝામમાં પૂછાય તો આવું હાલે? અલા આ ન પૂછાય, 2 માર્કમાં આવું ન પૂછે, એટલી તો સેન્સ હોય એ લોકોમાં. હા, એમસીક્યુમાં પૂછી શકે. 0 to 1 અપર લિમિટ આપીએ. સો log 1 + 1 2, 0 મૂકીએ, 0 + 1 1. So what is your final answer? 1/2 log 2. કોઈ ડાઉટ? કોઈ પ્રોપર્ટી નથી વાપરી? સર વાપરવી હોય તો સર ખબર નથી પિરિયોડિકલ છે કે નહીં, પણ વાપરીને જોઈ લે આન્સર આવે કે નહીં. યુ ડોન્ટ નો છે પિરિયોડિકલ ફંક્શન? ખબર નહીં સર. લખતા જાવ છો ને પેરેલલ. જ્યાં હેવી સમ આવે ત્યાં ના પાડી દઈશ કે હમણાં કોઈ લખે નહીં. આવામાં હું નીચેનું ડેરિવેટિવ ઉપર આવડે ને? પાક્કું ને? જે જોયા વિડીયો જોયા? કેદી જોવાની? હવે તો ઇન્ડિપેન્ડન્ટ ડે આવી ગયો, પછી જોઈશ. પછી ગણપતિ આવી જાય, પછી તો નવરાત્રી આવી જાય, પછી દિવાળી આવી જાય. બહાર હોઈએ તો મોબાઈલમાં જોવાનું. સેકન્ડ ક્વેશ્ચન લખાવો મને.
કઈ રીતે જોઈશ? -a to a એવી પેટર્ન આવે ને તો જોવું બેટર પડે. આમાં મતલબ નથી. એમ 1 2 3 સ્ટેપમાં પતી ગયું છે તો ખોટું લેન્ધી નથી કરવું. x ના પ્લેસ પર 1 - x લખીને થોડું લેન્ધી થઈ જશે. 4 સ્ટેપ. નંબર 2 0 to તારો ફાઈ ને ફાઈ માં કઈ ખબર નથી પડતી મને. ફાઈ ફાઈ ડન છે. કઈ સમજ ન પડે આમાં. એ જાનું શું કરશે? લેટ ટ્રાય કરીએ. ડસ્ટર શું કરો? બીજું કોઈ ઓપ્શન નથી તમારી પાસે? नहीं 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 सर वो नहीं गंदा लेट नहीं सर और कुछ बताओ. જાણે આપણે તો ભરીને બેઠા છે. આને ગમતું હારું ગમે એવું આપો. રેડી? ફાઈ છે, 4 છે. 4 કેમ આવ્યો 5 માંથી? અજબ છોકરો છે હે. એને એના આખા 11th અને 12th માં ખાલી મેથ્સ, નો ફિઝિક્સ, નો કેમેસ્ટ્રી, 1 hour 30 minutes. યુ કેન ઇમેજ કેટલો ટાઈમ જોઈશ. મહિનામાં આપણે કેટલા લેક્ચર આવે? અઠવાડિયામાં 4? હા હે નહીં પાડે. હા હે નહીં પાડે કે હવે મૂકી દીધું રવિવાર, બહુ આગળ છે. 12 આવે 12 કલાક, 18 કલાક મહિનાના એમને એમ ગયા તારા. અઠવાડિયાના 18 ગયા નહીં 12. હા મહિનાના 18. શ્યોર છે ને તું? ઓ 180 કલાક એમ જ. આ બોલ આ 5 માંથી 4 કેમ આવ્યું? હે પાવરનું એડિશન એટલે સ્પ્લિટ કરી દીધા. સ્પ્લિટ કરવાનું રીઝન એમ હતું કે cos phi d phi ગાયબ થઈ જશે, અહીંયા સાઇન જનરેટ થઈ જાય અને અહીંયા સાઇન અવેલેબલ છે એટલે સમ થવાના ચાન્સીસ થોડા વધી જાય. સો લેટ sin phi is equal to t. તો ડેરિવેટિવ cos phi d phi is equal to dt. ચેન્જ કરીએ કે જ્યારે x કેટલો હતો 0 તો t કેટલો અહીંયા મૂકવાનો? x છે જ નહીં, phi છે phi. when phi 0 t sin 0 0. ઓકે ડન. when phi pi by 2 sin pi by 2 એટલે t 1. ઓકે છે. એટલે ન્યૂ લિમિટ ઇઝ ફ્રોમ 0 to 1. sin phi ને t કીધો કે t સ્ક્વેર કહી દો, t જ રાખો ને, t નો પાવર હાફ. હવે cos રેઝ ટુ 4 ને sin સ્ક્વેર નો સ્ક્વેર કહેવાય? નો કહેવાય, cos સ્ક્વેર નો સ્ક્વેર કહેવાય. cos રેઝ ટુ 4 ને cos સ્ક્વેર નો સ્ક્વેર કહેવાય. એટલે 1 - sin સ્ક્વેર, 1 - sin સ્ક્વેર, 1 - sin સ્ક્વેર એટલે 1 - t સ્ક્વેર નો સ્ક્વેર. અને આ ભાઈ સાહેબ કોણ છે? dt. બોલો કઈ તકલીફ છે? ઓકે. a - b હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા પૂછશે કોઈને, જવા દઈએ. હા ઇજ્જતના કાકરા થયેલા લાઈવ લેક્ચરમાં. 1 2t સ્ક્વેર પ્લસ t રેઝ ટુ 4. આ ખબર પડે ને કઈ રીતે લખ્યું છે? cos રેઝ ટુ 4 એટલે સ્ક્વેર નો સ્ક્વેર, cos સ્ક્વેર ને 1 - sin સ્ક્વેર લખે. ઓકે હવે t અંદર આપી દઈએ. t અંદર તો t નો હાફ, હાફ પ્લસ 2 pi by 2, 4 પ્લસ હાફ, પાવરનું એડિશન થાય, 4 પ્લસ હાફ 9 by 2.
बोलो कोई तकलीफ है? अब मेरे पास हाथ है पर नहीं जाऊँ बाजू में जगह हाँ हाथ है भारी हाथ है कहाँ आ लखाई गયું હતું ને પહેલો ઓકે ઇન્ટિગ્રેશન લખાવતા જાઓ હાફનું ઇન્ટિગ્રેશન 3/2 બાજુમાં અરે વાહ 7/2 7/2 બાજુમાં અરે વાહ 11/2 11/2 0 1 1 મૂકી દઈએ 2/3 1 raised to anything 1 બરાબર છે ને હા 2 2 ઝા 4/7 1 raised to anything 1 હા 2/11 1 raised to anything 1 minus 0 0 0 આ એલસીએમ મેં લઉં લઈ લો હા તો 7 3 ઝા 21 21 into 11 231 આ પાછું સમજાવું 7 3 ઝા 21 21 11 231 ડન ને 7 છે હું મિસિંગ છે 77 અહીંયા 3 છે આ બે નંબર અહીંયા ઘટ નથી ને તો ઉપર નીચે મલ્ટીપ્લાય 2 સાથે કોણ મલ્ટીપ્લાય હા તો 154 7 2 ઝા 14 14 ને 5 આગળ વધીએ 7 છે 3 અને 11 મિસિંગ તો 3 4 ઝા 12 જોવો છો 12 લખીને વચ્ચે 3 કરી દઉં છું 14 લખીને વચ્ચે 5 કરી દઉં છું 7 3 ઝા 21 21 ના ડબલ 42 હવે આઈ કરી દઉં જાને લખો પાછળ આન્સર ચેક કર 60 જો આ કરી દઉં છે બેટા મને ખબર છે તમારી ઇંતજાર પ્રોપર્ટી માટે છે પણ પ્રોપર્ટી એમને ન મળે શાંતિ રાખો થર્ડ નંબર સાઇન ઇનવર્સ 0 to 1 એમ તો આ તો ઇનવર્સ વાળું ને સાઇન ઇનવર્સ 2x upon 1 plus x square અને શું લખાય 2 time tan inverse x જોઈ લો સમ લાગે છે આ તો है ना u कौन v कौन याद है x को हम क्या करेंगे tan थीटा लेंगे तो आपके पास क्या होगा 2 tan थीटा अपन 1 plus tan स्क्वायर थीटा sin 2 थीटा sin इनवर्स sin गया 2 थीटा थीटा की जगह पर tan इनवर्स ठीक है चैप्टर नंबर 2 इनवर्स ट्रिग्नोमेट्री आने कही दिए u आने कही दिए v बराबर છે હે કેમ વેરી ગુડ એટલે 3 ટાઈમ્સ લખે છે બરાબર લખે છે ઓકે tan inverse u as it is integration of 2 2x minus derivative of tan inverse integration of 2 2x હવે આમાં લખવામાં થોડી તકલીફ આવું લખીને આવો 0 થી 1 તો બી ચાલે કે ઇન્ટિગ્રેશન થઈ ગયું છે હવે અપર લિમિટ ને લોઅર લિમિટ અહીંયા મૂકવાની છે અહીંયા બાકી છે તો આ જે લીટો હતો ત્યાં 0 થી 1 રાખી સર આવું નથી કરવું હા તો આખું બોક્સ બનાવીને છેલ્લે રાખી દેજો બસ ખાલી એને બતાવી દેજો કે હજી વેલ્યુ મૂકી નથી મેં ડન છે ઓકે વેલ્યુ મૂકીએ તો tan ઇનવર્સ 1 2 લોચો થઈ જશે રફ કરી દો 2x ને હું આગળ રાખીશ 2 into 1 tan ઇનવર્સ 1 ઓકે અપર લિમિટ મુકાઈ ગઈ ને માઇનસ 0 2 into 0 0 0 into tan inverse 0 tan inverse 1 ની વેલ્યુ આટલો પાર્ટ થઈ ગયો અનિવાર્ય તો નીચેનું ડેરિવેટિવ ઉપર છે log 0 to 1 ચાલો
અપર લિમિટ મૂકીએ તો શું થાય log 1 + 1 2. લોઅર લિમિટ મૂકીએ log 1 + 0 1. log 2 આ તો 0 થઈ જાય ને, નો લખું ને અહીંયા. ચાલો છાપો જલ્દી જલ્દી. ऐसे कितना आनंद आता है पता है बारिश में भीगने का. 4th नंबर. तभी तो गाना गा सकोगे. गीला 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 दिल गीला गीला. ये 4 नंबर बोलने ला. ઝીરો થી 2 x રૂટમાં x + 2. એમ આઈ રાઈટ? આવો જોઈ લો સમ લાગે છે. જ્યારે તમને u * v નહોતું આવડતું ને ત્યારે શીખવાડેલો આ ટાઈપની વેરાયટી કે આગળનો જે x છે આગળ જે x છે u * v નહોતું શીખવાડ્યું ત્યારે. હા x ને આપણે લખી દઈશું x + 2 - 2. પછી જેવો આને હું આમ આપીશ તો x + 2 નો પાવર અહીંયા 1 છે, હાફ છે, 3/2. ઓકે છે ને? ઓકે. હવે આનું ઇન્ટિગ્રેશન આવડે. શું થાય? 5/2. હેલો હા ચાલે છે. 5/2 આનું 3/2 3/2 0 2. હવે અપર લિમિટ મૂકીએ 2 + 2 4. આને ઊંધો કરી નાખીએ બાજુમાં લખી દઈએ 2/5. કોઈ તકલીફ? હજી તો અપર લિમિટ મુકાય છે. -2 2 = 4/3. 2 અહીંયા નાખ્યો 4 નો પાવર 3/2. અપર લિમિટ કમ્પ્લીટ. યસ બેટા. કેમ? એ ભલે ને હિન્ટ આપતો, એના જેવું કરવું છે. આ કેટલું સારું છે. 1 2 3 4 ટી લેવો છે. -0 મૂકીએ તો આ પહેલા ઊંધું કરી દઈએ 2/5. 0 + 2 2 નો પાવર 5/2. 0 મૂકીએ એની પહેલા આની જોડે ઊંધો કરી દઈએ 4/3 2 નો પાવર 3/2. બોલો કોઈ તકલીફ? એ તમારો આન્સર. પણ થોડુંક હજી વ્યવસ્થિત કરી નાખીએ. 4 નો સ્ક્વેર રૂટ 4 का स्क्वायर रूट, ये 2 जो है 1/2 उसको स्क्वायर रूट बोलते हैं. 2 2 into 2 64/5. ઠીક છે. આની વારી આવી 2 નો ક્યુબ 8 8 4 = 32. બરાબર છે. આની વારી આવી. આનું કઈ થાય? હા આ બંને 2 મર્જ થાય કરવાની ઈચ્છા હોય તો 5/2 + 1 7/2 upon 5. આમાં તો 2² + 3/2 આ કેટલો થઈ જાય? 9/2 upon 3. જલ્દી આન્સર બોલો તો પાછળથી જોઈને. બોલ બેટા. સોરી મારી મિસ્ટેક. 7/2 એક જ મિનિટ ભાઈ. ચલો તો ફટાફટ આને સોલ્વ કરી નાખીએ એલસીએમ બેલ્સીએમ લઈને. કેલ્સી છે જ ને? થઈ જશે આટલું કે મેં કરી આપું? કેટલું આવે છે? નીચે 15 આવે એટલું મને આવડે. 3 5 = 15. બાકીનું કર્યું પેલું એબેકેસ આવે છે. 64 3 and 32 5 નહીં? હા બોલ ભાઈ. એ બધું પતાવીને કહે ને. શ્યોર છે ને તું? 64 માંથી 32 એવું નથી. હે એલસીએમ બેલ્સીએમ લીધું છે. પહેલાં ખબર 64 - 30 એવું નથી. આમ એલસીએમ બેલ્સીએમ બધું લઈ લીધું. અહીંયા આવ્યું તો મેં 2⁷ કોમન કાઢી લીધો. 3 - 5 -2/15. ઓકે છે. બંનેના 15 ને કોમન લખી દઉં છું.
2⁻² બંનેમાં હતો, કોમન કાઢી લીધો. 1/5 1/3 3 -5 -2. 7/2 અને 2 ભેગા થઈને કેટલા થાય? 11/2 9/2 થાય. કેમ આવું કરે ભાઈ? ના, આ બી ના પાડવા માંડ્યો કે જવા દો હવે. આ તમારો આન્સર શું છે? આન્સર તો એ બનાવીને આપી દો એમ. ક્યાં બોલતી હે? બનાવી આપું. હારું હારું, ચાલ અહીંયા જોજે. √2 હાઉ મેની ટાઈમ્સ? 9 ટાઈમ્સ. આનો મતલબ એમ થાય ને, કરો √2 9 ટાઈમ્સ, જોઈએ શું થાય. 4 તો લખી દીધા, 5મો 6ઠો 7મો 8મો 9મો. 2 4 8 16. એટલે આ જે 9/2 છે એને હું 16 √2 લખી દઉં. હવે 16 કોમન કાઢ લો. આવી ગયો આન્સર કે 16 √2 કોમન કાઢ લો. એ તમારે તે લડી લેજો. થઈ જાય ને? हाँ छापो. हे माँ माताजी कराओ. पता है हमने कितनी एक्सरसाइज निपटा दी है. હવે સાચું બોલો યાર, કેટલી વાર લાગી ગઈ. 0 to π/2 sin x dx 1 plus cos square x. cos ને t લઈ લો, sin x dx ગાયબ, 1 plus t² ફોર્મ્યુલા. 0 થી π/2 છે ને, છાપો જલ્દી ફટાફટ ને ભાગો પછી. લેટ cos x is equal to t minus sin x dx is equal to dt when x 0 let's say t શું આવશે? x0 t1 x π/2 t0. so લિમિટ થઈ ગઈ 1 થી 0 હે ને. sin x dx ને લખી દેશું માઇનસ dt અને નીચે વાળાને 1 પ્લસ t². ઓકે, કોની ફોર્મ્યુલા છે? tan ઇનવર્સ 1 0. લિમિટ મૂકીએ, tan 0 tan 1. so ફાઇનલ આન્સર ઇઝ π/4. ધીમે ધીમે આ વસ્તુ ક્લિક થવા લાગવી જોઈએ કે કયા સમમાં હું કરવું જોઈએ કે આન્સર આવે. ઓકે, વેરી ગુડ.